આ પ્રકારના વિચારોમાં કેટલીક વાર હતાશા આવી હશે, નિરાશા જન્મી હશે, અસંતોષ થયો હશે, પણ એ વિચારો એટલા માટે ઔદ્યોગિક ક્રાંતિના સમયની શરૂઆત થઈ, એમણે સર્જન કર્યું કે આજે વિશ્વના કેટલાક દેશો તમે જુઓ લોકશાહી ધરાવે છે, ભારત જેવો દેશ લોકશાહી ધરાવે છે, લોકશાહી વિચારસરણી પ્રમાણે ચાલે છે, ઘણા બધા વિશ્વયુદ્ધો થયા અને એમાંથી માણસ કંઈક શીખ્યો એ સંકટકાળ. તો કેટલાક સામ્યવાદી વિચારસરણી ધરાવે છે, કેટલાક લોકશાહી વિચારસરણી ધરાવે છે અને કેટલાક સમાજવાદી વિચારસરણી ધરાવે છે. એટલે આ સમાજની અંદર જે પ્રકારના સામાજિક વિચારો છે એ વિચારો ઝડપથી આગળ વધવા લાગ્યા, એટલે સમાજ પણ પરિવર્તનશીલ થવા લાગ્યો. એટલે સામાજિક વિચાર જે છે એનો પ્રારંભ એમ કહેવાય કે સંકટ કાળની અંદરથી શરૂ થઈને એ આગળ વધે છે અને આગળ વધતા વધતા એ મુશ્કેલીનો સામનો કરીને એમાંથી સમાજ જીવનની અંદર એક નવા વિચારોનું સર્જન કરે છે. અને આ રીતે સમાજ જીવનની અંદર જે કંઈ ભરતી થાય છે એ ભરતી અસમાનતા સામે તમે જુઓ, કોઈને અન્યાય થાય ત્યારે તમે જુઓ, તો એ બધા વિચારોની અંદર ક્યાંક ને ક્યાંક માણસ માનવતા અને શાંતિ રાખવાની વાત કરે છે. એટલે વિશ્વયુદ્ધ થયા તો યુદ્ધ ન થાય એવું માનવ સમાજ ઈચ્છતું હોય અને એમને ક્યાંય કોઈ બાબતે અન્યાય થાય તો પણ એ સંકટમય સ્થિતિની અંદર શું કરવું જોઈએ એનો વિચાર લોકશાહી ઢબે અથવા તો સામ્યવાદી વિચારોથી અથવા તો એમ કહેવાય કે જે સમાજવાદી વિચારો છે એ વિચારોથી માનવી આગળ વધે છે. બીજી વાત એ કરીએ કે આ સંકટ કાળમાં જ્યારે જુદા જુદા યુગની અંદર માણસ એ માનવ સમાજમાં રહેતો હતો ત્યારે એમના સામાજિક વિચારો છે એ સામાજિક વિચારો સંકટકાળમાંથી ઉદ્ભવીને આજ દિન સુધી પહોંચ્યા છે. એમાં ક્યાંક ને ક્યાંક માણસ એ સામાજિક વિચાર ધરાવતો હતો અને આ સામાજિક વિચારોમાંથી જ આગળ વધીને એમને જે કંઈ વિચારો છે એ વિચારોની અંદર એ સામેલ થવા લાગ્યો. કોઈ લોકશાહી પ્રકારના વિચારો ધરાવે છે, કોઈ સમાજવાદી વિચારો ધરાવે છે, કોઈ સામ્યવાદી વિચારો ધરાવે છે અને આ વિચારોમાંથી જ એક પ્રકારની શાંતિ મેળવવાનો પ્રયાસ માણસ કરતો હોય છે, માનવતા તરફ પોતે આગળ વધી રહ્યો હોય છે. એટલે આ પ્રકારની હતાશા જો એવી સંકટકાળ સ્થિતિમાં ઊભી થાય તો એ સંકટકાળમાં આપણે જોઈએ છીએ કે આખા વિશ્વની અંદર જ્યારે પહેલી ઔદ્યોગિક ક્રાંતિ થઈ હશે અને એ ઔદ્યોગિક ક્રાંતિના સંકટકાળમાંથી માનવ સમાજ આગળ વધી રહ્યો હશે અને આજ દિન સુધી જે પહોંચ્યો છે એ વિચારણાનો ઉદ્દીપક કહી શકાય અથવા તો એક વિચારણા એવા પ્રકારની કહેવાય કે માણસ એ વિચારોની અંદર એક સમયે જો ઓટ આવતી હોય તો બીજા સમયે એ ભરતી પણ આવે છે અને એને કારણે એની વિચારસરણી છે એ વિચારસરણીમાં જે હતાશા છે, નિરાશા છે, અન્યાય છે અથવા તો જે કંઈ એમને અસંતોષ છે એ અસંતોષમાંથી એ જન્મે છે અને એમાંથી આ પ્રકારના જે વિચારો છે એનો એક સંકટકાળ હોય છે, એક પ્રકારની મધ્યસ્થ સ્થિતિ જે કહી શકાય એ મધ્યસ્થ સ્થિતિમાં કે સંકટમય પરિસ્થિતિમાં એ જ્યારે પોતાની અભિવ્યક્તિ કરે છે ત્યારે પૂરા માનવ સમાજની અંદર આ સામાજિક વિચારો છે એ આપણને જોવા મળતા હોય અને એમ કરતાં એ આગળ વધે છે. તો આ પ્રકારની સામાજિક વિચારની લાક્ષણિકતા એ પણ છે કે સંકટકાળની અંદર એ જન્મે છે, આગળ વધે છે અને એનો પ્રારંભ જે છે એ સંકટમય પરિસ્થિતિમાં કે એવા પ્રકારની સંકટકાળની સ્થિતિ જ્યારે હોય ત્યારે એ આગળ વધે છે. આપણને પ્રાચીન કાળ પછીનો મધ્યયુગ અને આધુનિક યુગ સુધીમાં આપણને આ સામાજિક વિચારો
જોઈએ તો સંકટકાળમાંથી જ એની એક પ્રકારની જે અભિવ્યક્તિ છે એ કરવામાં આગળ વધ્યો છે અથવા તો આગળ વધવા પામ્યા છે એવા વિચારોને આપણે એક પ્રકારની આ વિશેષતા કહી શકીએ. ત્રીજી વાત કરીએ છીએ કે સામાજિક વિચારની જે શરૂઆત છે એ સામાજિક વિચારની શરૂઆત એ ખાસ કરીને નિરીક્ષણોને જે અનુભવો છે એમાં થતી હોય છે. કારણ કે સામાન્ય રીતે સામાજિક વિચારની અંદર એવું બને છે કે માણસ પ્રયત્ન કરે અને પ્રયત્ન કરતાં કરતાં એમને ભૂલ પણ થવાની અને આ પ્રયત્ન અને ભૂલનો જે તબક્કા છે એ તબક્કામાંથી એ આગળ વધે છે, એમાંથી પસાર થયા પછી આગળ વધે છે. એવું જ આપણે ત્યાં સમગ્ર સમાજની અંદર સામાજિક વિચારની બાબતમાં થયું છે. લગ્ન હોય, કુટુંબ, અર્થવ્યવસ્થા હોય, રાજકીય વ્યવસ્થા હોય, આ બધા જ લગ્ન કે કુટુંબ કે પછી અર્થવ્યવસ્થા હોય, એ બધી સંસ્થાઓમાં જે પહેલાં જે વિચારો હતા એ વિચારો આજે ગતિશીલ બન્યા છે. આજે એમાં પરિવર્તન આવ્યું છે. તો આપણે જ્ઞાતિ સંસ્થા છે, તો જ્ઞાતિ સંસ્થા અંગેના જે શરૂઆતના વિચારો હતા અને આજના આ નિરીક્ષણોને અનુભવો જે થયા એમાંથી ભારતની અંદર આ જ્ઞાતિ સંસ્થા જે છે એ જ્ઞાતિ સંસ્થાને આપણે નાબૂદ કરવાની વાત કરે છે. તો એમની અંદર જ્ઞાતિ નાબૂદ થઈ નથી, પણ એને જ્ઞાતિ નાબૂદીની વાતો આપણે થાય છે. લગ્ન જીવનની અંદર પણ તમે જુઓ તો પહેલાં જે પતિ પત્ની વચ્ચેનો જે અસમાનતા હતી એ અસમાનતા આપણે દૂર કરવા માટે પ્રયાસ કરીએ છીએ અને ઘણું બધું એમાં પરિવર્તન આવી રહ્યું છે. તો એ બતાવે છે કે લગ્ન સંસ્થા પણ ગતિશીલતા તરફ અને પરિવર્તન તરફ જે જઈ રહી છે. પણ એ શરૂઆતની અંદર જે લગ્ન સંસ્થા, ભારતીય લગ્ન સંસ્થા છે એ ધીમે 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 વિચારો, સામાજિક વિચારોમાંથી એ પરિવર્તિત એટલા માટે થઈ રહી છે કે જે જૂના વિચારો હતા એ જૂના વિચારોને બદલાવીને એક સામાજિક સંબંધોનું એક નવું માળખું એ ઊભું કરે છે. બીજી વાત કરીએ તો કુટુંબ સુધારણાની વાત આવી કે ભાઈ ભારતની અંદર ખાસ કરીને ગામડાઓની અંદર જે સંયુક્ત કુટુંબ જોવા મળે છે એ સંયુક્ત કુટુંબો હવે ધીમે ધીમે તૂટી રહ્યા છે. કારણ કે પહેલાં બધાને સમૂહમાં સાથે જ રહેવું, સંયુક્તમાં જ રહેવું એવી જે ભાવનાઓ હતી, એવી જે લાગણીઓ હતી, એવા જે પ્રકારનો વિચાર હતો, એક સામાજિક વિચાર હતો. પરંતુ હવે સંયુક્ત કુટુંબના સ્થાને જે વિભક્ત કુટુંબો સ્થપાવા લાગ્યા છે, આજે પણ આ વસ્તુ એક પ્રકારનું એ કાર્ય થઈ રહ્યું છે, એક પ્રકારની આ વિચારસરણી ચાલી રહી છે. તો એનું કારણ એ છે કે હવે આ સામાજિક વિચારો જે છે એ સામાજિક વિચારો સંપૂર્ણ નાબૂદ નથી થયા, પણ એ સામાજિક વિચારમાંથી એ આગળનો ખ્યાલ વધે છે. આપણે ક્યાં તમે જુઓ સ્ત્રી ભ્રૂણ હત્યા આપણે ત્યાં જે થઈ રહી છે એમાં હવે એમાં બદલાવ આવ્યો છે. કારણ કે સ્ત્રી ભ્રૂણ હત્યા ન થવી જોઈએ એવો એક આધુનિક વિચાર આવ્યો છે. સામાજિક વિચાર આ પ્રકારનો સ્ત્રી પુરુષની અસમાનતા જે ઊભી કરે છે એમાં કેટલાક સામાજિક વિચારો કામ કરતા હતા, પણ સમય જતાં આપણા નિરીક્ષણો અને આપણા અનુભવોએ એવું બતાવ્યું કે ભાઈ આ બરાબર નથી. કારણ કે એ પણ માણસ છે અને સ્ત્રી અને પુરુષની અસમાનતા કે સ્ત્રી ભ્રૂણ હત્યા કે એના જેવી કોઈ પણ સ્ત્રીને લગતી સમસ્યાઓ છે એમાં અત્યાર સુધી પુરુષો ને પુરુષ વર્ગનું જે આધિપત્ય હતું એને સમજાયું છે, નિરીક્ષણો દ્વારા, અનુભવો દ્વારા જોયું છે, વિચાર્યું છે અને એને કારણે આ વસ્તુ છે એને દૂર કરવી જોઈએ. એ માટેની વિચારસરણી હવે જે છે એમાં સામાજિક વિચાર પહેલાં જે કામ કરતો હતો કે સંયુક્ત કુટુંબ એટલે સુખી કુટુંબ અને સંયુક્ત કુટુંબ એ માં
એક પ્રકારના સામાજિક સંબંધો જે છે એ સારી રીતે વિકસે એવી એક સમયની ભાવના હતી સામાજિક વિચારસરણીની. એ પ્રયત્નોની ભૂલના તબક્કામાંથી પસાર થઈ અને આગળ વધી રહી છે. એટલે આપણે એને એ બાબતે એમ કહી શકીએ કે સામાજિક વિચારની જે શરૂઆત છે એ શરૂઆત એ સામાજિક સંબંધોના જે સંપર્કો વધ્યા એમાં નિરીક્ષણો દ્વારા જાણી સમજી અનુભવી અને લોકો સમાજના લોકો એને બદલાવી રહ્યા છે, એમાં પરિવર્તન લાવી રહ્યા છે. પરંતુ આ સામાજિક વિચાર છે એ સામાજિક વિચાર એ સામાજિક સંબંધોના નિરીક્ષણો અને અનુભવમાંથી જ આગળ વધે છે. એટલે એમની ત્રીજી એક લાક્ષણિકતા પણ આ પ્રકારની આપણે જોઈ શકીએ છીએ. પહેલાંની અર્થવ્યવસ્થા તેમાં પરિવર્તન આવ્યું છે. આજની તમે જો રાજકીય વ્યવસ્થા છે પણ પહેલાં સમગ્ર સમાજ અને વિશ્વના સમાજોમાં જે રાજાશાહી પ્રકારનું તંત્ર ચાલતું હતું એની જગ્યાએ આજે આખી રાજકીય વ્યવસ્થા જે બદલાય છે એમાં તમે જુઓ છો કે શરૂઆતના સામાજિક વિચારો જે હશે એ ભારતીય સમાજની અંદર પણ એ પ્રકારના હતા કે આવી ચૂંટણીવાળી પ્રથા નહોતી, મતદાન નહોતું અને રાજકીય વ્યવસ્થા આ પ્રકારની જોવા મળતી નહોતી. પણ એમાં હવે આનુષાંગિક રીતે જે આગળ વધ્યા છે એનું કારણ એ સામાજિક વિચાર છે એ નિરીક્ષણ અને અનુભવને આગળ લઈ જાય છે અથવા આગળ વધારવામાં એ વૃદ્ધિ અને વિકાસ કરે છે. માટે આ પ્રકારનું એ પ્રારંભિક નિરીક્ષણ જે છે એ નિરીક્ષણમાંથી સામાજિક વિચારો છે એની શરૂઆત થઈ છે.